હેલો નમસ્કાર એન્ડ વેલકમ. તો આજે આપણે ફરી પાછા હાજર થયા છે નીટ 2024ની બાયોલોજીની આન્સર કરી રીતે. તો ટાઈમ નથી બગાડતો અને ફટાફટ આપણે શરૂ કરીએ કે 100 MCQs આપણે સોલ્વ કરવાના છે અને એ તમારી સામે છે. તો શરૂ કરીએ. પહેલો MCQ છે, મેલોનેટ દ્વારા સસ્મિક ડિહાઇડ્રોજનેઝનું અવરોધન એનું ખાલી જગ્યા શ્રેષ્ઠ ઉદાહરણ છે. એમાં આવશે પ્રતિસ્પર્ધી અવરોધન. પ્રતિસ્પર્ધી અવરોધન એ સૌથી બેસ્ટ ઉદાહરણ ગણી શકાય. પછી નેક્સ્ટ બીજા ઉપર આવે તો અહીંયા આગળ છે, નીચેના પૈકી કયું મેન્ડલના પ્રભુતાના નિયમના આધારે સમજાવી શકાય છે? એક નંબર એમાં કીધું છે કે કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રસન્ન હોય છે. એલેન્સ કોઈ જો કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રસન્ન હોય છે તે વિધાન સાચું છે. એલેન્સની અભિવ્યક્તિ દર્શાવતા નથી અને F2 પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. ઓકે, જો એલેન્સ અભિવ્યક્તિ દર્શાવતા નથી એમ કીધું છે એટલે આ વિધાન ખોટું છે. બરાબર, એલેન્સની અભિવ્યક્તિ દર્શાવતા નથી એ વિધાન ખોટું સાબિત થશે. નંબર સી ઉપર આવો તો ત્યાં આગળ જોયું સામાન્ય રીતે વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. યસ, હોય છે. લક્ષણોનું નિયંત્રણ કરતા કારકોના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. વિધાન સત્ય છે. અને એક સંકરના પ્રયોગમાં ફક્ત એક જ પેટનું લક્ષણ અભિવ્યક્ત થાય છે. આ વિધાન પણ સત્ય છે. બી એક જ ખોટું છે. ઓપ્શન તમે જુઓ તો ચોથો ઓપ્શન છે A C D અને E, એટલે આ ઓપ્શન સાચો રહેશે. તો પછી નેક્સ્ટ આગળ જઈએ. જીવંત પેશીમાંથી મળી આવતું ઓછો અણુભાર ધરાવતું કાર્બનિક સંયોજન લેસિથિન એ આનું ઉદાહરણ છે. ચાર ઓપ્શનમાંથી કોનું ઉદાહરણ છે? ફોસ્ફોલિપિડનું ઉદાહરણ છે. આગળના ઓપ્શનમાં જો શું કહે છે? સૂચિ 1 અને સૂચિ 2 ને જોડો. કોષ કેન્દ્રિકા, તારા કેન્દ્ર, રંગહીન કણ, ગોલ્ગી પ્રસાધન. ચલો આ શું છે? તો અહીંયા આપણે પહેલા વાત કરી દીધું. તારા કેન્દ્ર છે, સોરી કોષ કેન્દ્રિકા છે પેલો મુદ્દો. કોષ કેન્દ્રિકા તો એની અંદર શું આવશે? તો કે સક્રિય રિબોઝોમ અને આરએનએ સંશ્લેષણ માટેનું સ્થાન છે એટલે એમાં 3 આવશે. એમાં 3 અહીંયા છે. અને ઓકે, પછી તારા કેન્દ્રની અંદર આપણે જોઈએ તો બી ની અંદર તારા કેન્દ્ર છે ગાડાના પૈડા જેવું આયોજન ધરાવે છે એટલે બી માં 2 આવશે. અહીંયા 3 આવશે, અહીંયા 2 આવશે. તો 3 2 ઓપ્શન નંબર 3 સાચો રહેશે. ઓકે, નેક્સ્ટ આગળના એમસીક્યુ પર જઈએ. નીચેના પૈકી કયું એક વિધાન નીચેના પૈકી કયું એક નિયમિત પુષ્પનું ઉદાહરણ છે? નિયમિત પુષ્પનું ઉદાહરણ ધતુરાની વાત આવશે એની અંદર. પછી નેક્સ્ટ નંબર 6 આ વખતે પેપર ખૂબ સહેલો નીકળ્યો છે, એ બહુ અગત્યની વાત છે. જો કેલ્વિન ચક્રમાં દરેક કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે કેટલા એટીપી અને કેટલા એનએડીપી અણુઓની જરૂર છે? તો એટીપી કેટલા જોઈએ? આપણને 3 એટીપી જોશે અને 2 એનએડીપી ના અણુઓ જોઈશે. 3 3 2 આ ઓપ્શન સાચો રહેશે. નેક્સ્ટ પૂર્ણ વિકસિત મૃદુતરીય કોષોમાંથી આંતરકુલિક નિર્ધારણનું નિર્માણ એટલે ફરી પાછું કોણ થાય છે? નિર્વિભેદન. વિભેદન અને ફરી પાછું નિર્વિભેદન. નેક્સ્ટ હવે માળીઓ દ્વારા ઓક્સિજનનો ઉપયોગ નિંદર રહિત ગૌણના ઘાસ તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્સિજનથી ઘાસને નુકસાન થતું નથી. ઓકે, તો એની અંદર માળીઓ ફરી વખત જોઈએ કે માળીઓ દ્વારા ઓક્સિજનનો ઉપયોગ નિંદર રહિત લોન તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્સિજન ઘાસને નુકસાન કરતા નથી કારણ કે એકદળી વનસ્પતિ છે. એના ઉપર કોઈ પણ પ્રકારની આવી અસર થતી નથી. જુઓ પરિપક્વ એકદળી વનસ્પતિ ઉપર કોની ઓક્સિજનની અસર થતી નથી. ઓપ્શન 1 એ સાચો રહેશે. નંબર 9 પ્રશ્ન નંબર 9 ની અંદર શું છે જોઈએ તો પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા માટે નીચેના પૈકી શું જરૂરી છે? અંધકાર પ્રક્રિયા માટે મેં જેટલા વિદ્યાર્થીઓ શીખ્યા છે યાદ કરજો. આપણે એવું શીખેલા છે કે અંધકાર પ્રક્રિયા એટલે અંધકારમાં થતી નથી, એ ખરેખર લાઇટ ઇન્ડિપેન્ડન્ટ રિએક્શન છે, પ્રકાશથી સ્વતંત્ર પ્રક્રિયા છે. એટલે પ્રકાશની જરૂર નથી. પ્રકાશની જરૂર નથી એટલે ઓટોમેટિકલી ક્લોરોફિલ નીકળી જાય. તો આપણે જોઈએ જોવાની રીતે પ્રકાશ જરૂરી નથી, ક્લોરોફિલ જરૂર નથી, કાર્બન ડાયોક્સાઇડ, એટીપી અને NADPH આ બધાની જરૂર પડશે. ઓપ્શન 1. પછી નેક્સ્ટ બેક્ટેરિયાના વૃદ્ધિ માધ્યમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણ ખાલી જગ્યા ક્રિયા દ્વારા થાય છે. જો અગાઉ પણ આ એક એવો ઓપ્શન છે કે જેમાં આપણે અગાઉ વાતો કરી હોય કે જ્યારે આવું લાગે તો આ થોડો ક્રિયા, જો આપણે કે અહીંયા કોઈ ક્રિયાનું વર્ણન કરવાનું છે, પણ જો આનું જ તમે ઇંગ્લિશ વાંચો તો તરત જ સમજ જાય કે બા કોની ક્રિયા દ્વારા એવો પ્રશ્ન છે. એટલે કે પરમિયસ આવશે. યાદ હોય તો પરમિયસ છે, પરમિએબિલિટી વધારે છે કોષની. ઓકે, જવાબ આવશે પરમિયસ.
ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝનો સહકારક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝનો સહકારક ઝિંક આવશે. ઓકે, તો ઈઝી ગોઈંગ બધા લગભગ મોટા ભાગના પ્રશ્નો એવા છે કે જે તમે ફટાફટ સોલ્વ થઈ શકે. જો આપેલી આકૃતિમાં બીજના ભાગોને ઓળખો. જ્યારે બીજ અંકુરણ પામે તે કયા ભાગમાંથી મૂળનું નિર્માણ થાય છે? તો અહીંયા આગળ આપણે બધા ભાગો દર્શાવેલા છે. અહીંયાથી સ્પષ્ટ દેખાય આ સી વાળો ભાગ છે, એટલે કે ઋણ મૂળ જેને આપણે કહીએ ત્યાંથી મૂળનું નિર્માણ થશે. ઓકે, નેક્સ્ટ પછીની વાત છે, નીચે બે વિધાનો આપેલા છે. એક છે લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. વિધાન સાચું. સિનોપ્ટિમમ સંકુલ વિઘટન એ ડિપ્લોટીન અવસ્થાની શરૂઆતની ઓળખ છે. વિધાન સાચું છે, એટલે બંને વિધાનો સાચા છે. એટલે જવાબ નંબર 3 આવશે. 14મો પ્રશ્ન, એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી, જો આ બહુ મસ્ત પ્રશ્ન હતો, કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં અગત્યની વસ્તુ છે, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય. તો સીધી વાત છે, કોણ આવશે? જૈવ વિવિધતાનું સંરક્ષણ જ્યાં થતું હોય ત્યાં આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ, કેમ કે એના સ્થાનમાંથી બહાર લઈ જાય તો આપણા મગજમાં સૌથી પહેલો જવાબ કોણ આવે? નવસ્થાન સંરક્ષણ. પણ એ તો આમાં છે જ નહીં, એટલે આવશે કોણ? જૈવ વિવિધતાનું સંરક્ષણ. નેક્સ્ટ, હવે નીચે બે વિધાનો આપેલા છે. મૃતક જીવંત પેશી છે પરંતુ સ્થૂળ કોણક મૃત પેશી છે. એટલે આ મૃત પેશી નથી. વિધાન થઈ જાય છે ખોટું. અનાવૃત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી આવૃત બીજધારી વિધાનની લાક્ષણિકતા છે. એટલે વિધાન સાચું થઈ જાય. પહેલું ખોટું છે, બીજું સાચું છે. ઓપ્શન નંબર 2 ઉપર આપણે ક્લિક મારીએ. નેક્સ્ટ, પછી આગળ આવશે. તો આના માટે પણ યાદ કરો, કીધું હતું કે સૂત્રોની અંદરથી જે એના જે સૂત્રો છે એમાં કયા અક્ષરો અથવા તો એની અંદર જે આપેલા જે અક્ષરો છે એમાં કોનો અર્થ શું થાય છે એને ખાસ તૈયાર કરવા બેઠો પ્રશ્ન આવ્યો છે કે વહન ક્ષમતા દર્શાવે છે. નેક્સ્ટ, આગળ સૂચિ, એટલે કે અહીં આગળ ફરી પાછા જોડકા આવ્યા છે. જોઈએ તો અહીંયા આપણે બધું ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીફિલમ પછી એક એકને જોતા જઈએ તો જ ફટાફટ થશે, કે જે ઈઝી ગોઈંગ હોય એને ફટાફટ પકડી લઈએ તો આપણે ઈઝીલી પ્રશ્નનો જવાબ થઈ જાય. ઓકે, તો ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીફિલમની અંદર બ્યુટેરિક એસિડ આવશે, એટલે આની અંદર ઓપ્શન નંબર 3 આવે છે. બરાબર, તો 3 અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પણ જો કે ઓલરેડી ટિક કરેલો છે તમારી સામે છે, તો જવાબ એની અંદર કોણ આવે છે? ઓપ્શન નંબર 1, એટલે કે બી ની અંદર બી સેક્યુરોમાઇસિસ સેર્વિસી જે છે એની અંદર ઇથેનોલ આવશે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ છે એની અંદર સાયક્લોસ્પોરિન આવશે. અને ડી જે છે સ્ટ્રેપ્ટોકાઇનસ સ્પીસીસ એમાં સ્ટ્રેપ્ટોકાઇનસ. એમ તો ખાસ જો વાત કરીએ આપણે તો આ બે જે ઓપ્શન છે સ્ટ્રેપ્ટોકાઇનસ વાળો અને પેલો, એના આધારે આપણો જવાબ થઈ જાય. પછી નેક્સ્ટ, નીચેના પૈકી કયો એક ફૂગના વર્ગીકરણ માટેનો માપદંડ નથી? ઓકે, જે માપદંડ હોય એ ગણવાના નથી. તો માપદંડ છે એક બીજાણુ નિર્માણનો પ્રકાર, ફળોકાય પણ માપદંડ છે, કવક જાળની બાહ્યાકાર રચના પણ છે. આ નથી. જવાબ ડી આવશે. સોરી, 4 નંબરનો. વનસ્પતિ કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ટોટીપોટેન્સી પૂર્ણ ક્ષમતા. બરાબર, એટલે ટોટીપોટેન્સી ગયા. આગળ તો નીચેના બે વિધાનો આપેલા છે. બીટી વિશે ચોક્કસ કીધેલ જૂથ પર કાર્ય કરે છે, ક્રાય 1 એસિડ દ્વારા સંકેતન પામે છે. વિધાન સાચું છે. બીટી વિશે બેસિલસ thuringiensis ને નિષ્ક્રિય પ્રોટીન સ્વરૂપે તેમ છતાં કીટક દ્વારા ખવાયા પછી નિષ્ક્રિય પ્રોટીન કીટકના આંતરડામાં એસિડિક pH. આ જે પ્રશ્ન, આ જે વિધાન છે એની અંદર આ શબ્દ ખોટો છે, કેમ કે એ આલ્કલાઇન pH માં સક્રિય થાય છે, એસિડિક માં સક્રિય થતું નથી. આ વિધાન ખોટું સાબિત થઈ જાય. તો પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું. નેક્સ્ટ, 21મા પ્રશ્નની અંદર સાચા વિધાનના જૂથને ઓળખવાના છે. તો અહીંયા આપણે કે જલીય લીલીના પુષ્પો પાણી દ્વારા પરાગિત થતા નથી. વિધાન સોરી, કયા વિધાનને? ઓકે, સાચા વિધાનના જૂથને ઓળખો તો વિધાન ખોટું છે. ઓકે, પછી નેક્સ્ટ આગળ વાત કરીએ તો મોટાભાગની જલપ્રાગિત જાતિઓમાં પરાગરજ ભેદથી રક્ષિત હોય છે. સાચી વાત છે. કેટલીક જલીય જલજ વનસ્પતિઓ પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. કેટલીક જલજ વનસ્પતિઓ પરાગરજ નિષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામતી હોય છે. અને બી, સી, ડી અને ઈ. બરાબર ને? સોરી, જલીય લીલીના પુષ્પો ક્યાં ગયું? જલીય લીલીના પુષ્પો પાણી દ્વારા પરાગિત થતા નથી. સાચી વાત છે.
કીટકો દ્વારા પરાગિત થાય છે. તો એલેક્સેરિયાના પુષ્પ રંગહીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે. મધુરસ ક્યારે ઉત્પન્ન કરવાથી મારી એક નાનકડી ભૂલ થઈ. આ વિધાન સાચું છે, આ વિધાન ખોટું છે. નેક્સ્ટ એટલે જવાબ આપણો આવશે બી સી ડી ઈ. અહીંયા ભૂલ નથી ને? આ ના બરાબર છે, બી સી ડી ઈ. ઓકે, પછી નેક્સ્ટ ડીએનએ પ્રત્યાઘાત પ્રાથમિક રીતે 3 પ્રદેશોમાં વ્યાખ્યાયિત કરે છે અને તેઓ આ સંદર્ભે પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ દર્શાવે છે. ટૂંકમાં જે ડીએનએ નો પ્રત્યાંગત એકમ છે એના ઘટકોની વાત છે. પ્રમોટર, બંધારણીય શરીર અને સમાપન. નેક્સ્ટ 23મો પ્રશ્ન, ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે. તો ભેજગ્રાહી કોષો છે એ પર્ણના અંતર્વલનની ક્રિયા માટે, તો એકદળી વનસ્પતિના પર્ણને અંદરની બાજુ વીંટાળવામાં સહાયક બને છે. નેક્સ્ટ બીજાશયની સાપેક્ષ વજન ચક્ર, દલ ચક્ર અને પુંકેસર ચક્રના સ્થાનના આધારે આપેલી આકૃતિ ને એ અને બી ને પુષ્પના પ્રકાર અને ઓળખો તો બંને પરિજારી પુષ્પો. નેક્સ્ટ ફક્ત ઇચ્છિત જનીન ધરાવતો ડીએનએ ટુકડો વિજાતીય સજીવમાં સ્થાનાંતરિત કરવામાં ભવિષ્ય શું થશે, એટલે શું થઈ શકે, ચલો ભવિષ્ય જોઈએ. તો અહીંયા આગળ આપણે કીધું છે આ ટુકડો સજીવના બાળકોષમાં સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે. ખોટી વાત છે. ઓઆરઆઈ વગર એ સ્વયંજનન પામી શકતો નથી. ઓકે, તે ગ્રાહી જનીનો સાથે જોડાઈ જાય છે. વિધાન સાચું છે. તે વિભાજન પામે છે. યજમાન ડીએનએ ની સાથે આનુવાંશિક બને છે. તે વિધાન સાચું છે. આ વિદેશી ટુકડો રંગસૂત્રનો અંતર્ગત ભાગ બનતો નથી, એટલે વિધાન ખોટું છે. અને તે સ્વયંજનન ન પામી શકે કેમ કે એની પાસે ઓઆરઆઈ હોતું નથી. એટલે એક ટુકડો જો યાદ રાખજો, તે એટલે જો આના સંદર્ભે તમે જુઓ તો વિધાન સાચું લાગશે વિદેશી જનીનના સંદર્ભે, પરંતુ આપણને ફક્ત ઇચ્છિત ધરાવતા ડીએનએ ના ટુકડા વિશે કીધું છે. જો ટુકડાની વાત કરીએ તો તે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી કેમ કે એની પાસે ઓઆરઆઈ હાજર નથી. એટલે આ બંને સેમ મુદ્દાઓ થઈ જાય છે. આપણી પાસે બે વિધાનો સાચા છે, બી અને સી. જવાબ 1. નેક્સ્ટ ઉષ્ણકટિબંધીય વિસ્તારનું ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે. કારણ શા કારણે એ ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે? ઓકે, તો ઉષ્ણકટિબંધીય અક્ષરો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગર રહ્યા છે. તેથી જાતિ વૈવિધ્યકરણ માટે લાંબો સમય મળ્યો છે. ટેક્સ્ટબુકની બેઠી લાઈનો બધી વાપરે છે, એક પણ શબ્દના ફેરફાર વગર. જુઓ પછી નેક્સ્ટ આગળ વધીએ. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ વધુ મોસમી એટલે કે ઋતુ કેવો હોય છે? ખોટી વાત છે, સ્થિર હોય છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સૌથી વધુ સૌર ઊર્જા પ્રાપ્ત થાય છે. વિધાન સાચું છે. સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટીકરણ એટલે કે નિસ્પેશિયલાઇઝેશન જે છે એને પ્રોત્સાહિત કરે છે. વિધાન સાચું છે કે પર્યાવરણ સ્થિર હોય છે એટલે પ્રજનન ક્ષમતા ક્રમશઃ વધતી જશે સજીવોની. ઉષ્ણકટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાગવા યોગ્ય હોય છે. સાચી વાત છે. તો વિધાન 1 બી ખોટું છે, બાકીના સાચા છે. તો આપણો જવાબ આવશે એ, સી, ડી અને ઈ. નેક્સ્ટ આગળની વાત કરીએ. એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ ડોફ્લાવરની વાત છે એટલે કે સ્નેપડ્રેગન છોડનું સંકરણ લાલ પુષ્પ ધરાવતા ગુલાબી પુષ્પની વાત કરી છે. તો આપણે દાખલા તરીકે ગુલાબી પુષ્પની જ્યારે વાત કરીએ તો આને આમ દર્શાવીએ આપણે r સ્મોલ r ક્રોસ કને લેવાનું છે? પુષ્પ ધરાવતા લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ સાથે કરવામાં આવે તો સંતતિમાં કયા પ્રકારનું સ્વરૂપ જોવા મળશે? કેપિટલ R તો કેપિટલ R સ્મોલ r કેપિટલ R એટલે લાલ અને ગુલાબી પુષ્પો જોવા મળશે. લાલ અને ગુલાબી પુષ્પો ધરાવતા છોડ જોવા મળશે. એટલે ટૂંકમાં અહીંયા આગળ આ બે ક્રોસ છે, યાદ કરો. ઓકે, પછી નેક્સ્ટ આગળ વાત કરીએ તો આમને જૈવ વિવિધતાની નુકસાનીના મુખ્ય કારણો ગણવામાં આવે છે. જૈવ વિવિધતાની નુકસાની શા કારણોસર થાય છે એને આપણે દર્શાવવું છે. તો અતિશોષણના કારણે થાય, સહવિલોપન, વિકૃતિ એમાં નહીં આવે. ઓકે, પછી વસવાટી નુકસાન અને અવખંડન એ પણ આ આવી જશે. સ્થાનાંતરણ એમાં સમાવેશ થશે નહીં કેમ કે સ્થાનાંતરણને કારણે જૈવ વિવિધતાનું નુકસાન થતું નથી, એક સાથે બીજા સાથે જાય છે. વિકૃતિ ઘણી વખત નવા લક્ષણોને પ્રોત્સાહિત કરતી હોય છે. તો ફક્ત એ, બી અને ડી. ઓકે, પછી નેક્સ્ટ રાઇઝોપસ છે, યુસ્ટિલાગો છે, પિક્સિડિયા છે અને એગેરિક્સ છે. ઓકે, તો રાઇઝોપસ તો આની અંદર સૌથી પહેલા જોઈ લઈએ. રાઇઝોપસ ની અંદર એ છે તો ત્યાં આગળ મશરૂમ, અંગારિયા, ફૂગ, બ્રેડ મોલ્ડ એટલે 3 નંબર એ આગળ આવશે. ઓકે, બીજે ક્યાંય 3. પછી યુસ્ટિલાગો છે, યુસ્ટિલાગોની અંદર તો વાત કરીએ તો ત્યાં આગળ અંગારિયા, ફૂગ એટલે 2 આવશે. 3 2 4. ઓકે, ચલો નેક્સ્ટ આગળ. એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ
કેપિટલ બી સ્મોલ બી એ બીજના સફેદ રંગ એટલે સ્મોલ બી ઉપર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે કયા પ્રકારના જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો? તો સ્પષ્ટ રીતે તમને ટેસ્ટ ક્રોસ અહીંયા પૂછ્યો છે. ટેસ્ટ ક્રોસની વાત છે. ટેસ્ટ ક્રોસ પૂછવાનું હશે તો જે F1 પેઢી છે એનું કોની સાથે અથવા તો પ્રભાવી પેઢી છે એનું પ્રચ્છન્ન સાથે હોય, બરાબર ને? પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા છોડ સાથે આપણે સંકરણ કરાવીએ તો સ્મોલ બી વાળો છે હશે જવાબ સાચો રહેશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 31 પર આવી છે. તો નીચે આપેલ આકૃતિમાં કયો ઘટક બહારની પાતળી દિવાલ અને અંદરની જાડી દિવાલ ધરાવે છે? રક્ષક કોષોની વાત કરે છે. ધેટ્સ ઇટ, બાકી કાંઈ બીજું જવાનું છે નહીં. તો સી એટલે કે આ રક્ષક કોષો આ દર્શાવેલા જ છે. ઓકે, તો સી આવશે. નેક્સ્ટ આગળ લુપ્તપ્રાય જાતિઓની endangered species યાદી પ્રકાશિત. ઓકે, તો ઈઝી ગોઈંગ IUCN દ્વારા કરવામાં આવે છે. ઓકે, પછી નેક્સ્ટ છે જુઓ તમે તો ત્યાં આગળ અને આ બાજુ લઈ લો જરા તો વચ્ચેના બે ગણે ચલો ઇધર આ જાઓ. તો અહીં આગળ વાત કરીએ છે જો એક જનીન ના બે કે વધુ વૈકલ્પિક સ્વરૂપ હતા આપણે વૈકલ્પિક કારકો બહુ વૈકલ્પિક કારકો તરીકે તેને ઓળખીએ છીએ. તો આવશે અહીં આગળ 3 નંબર. ઓકે, F1 સંધિ સાથે સંયુગ્મી પ્રચંડ પિતૃનું સંકરણ તો ઈ થઈ જશે ટેસ્ટ ક્રોસ એટલે 4 નંબર આવશે. F1 સંધિ સાથે કોઈ પણ પિતૃનું સંકરણ કરાવવાનું F1 સંધિ તો એને બેક ક્રોસ કહેવામાં આવે છે. અહીં આગળ આવશે 1 નંબર. ઓકે, ઘણા બધા કરીને કે 3 4 1 તો 3 4 1 2 રેડી છે. ઓકે, પછી નેક્સ્ટ 34 નંબરના પ્રશ્નની વાત કરીએ તો હાઇટુ હંમેશા DNA ના અણુના ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જેને ચોક્કસ ઓળખક્રમ કહે છે અને તે ખાલી જગ્યા બેઝ પેરનો બનેલો હોય છે 6 બેઝ પેર. ઓકે, તો નેક્સ્ટ 35 નંબર રંગસૂત્રના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓ આ અવસ્થા દરમિયાન જોડાય છે. કાઇનેટોકોર સાથે હાજર અવસ્થા દરમિયાન જોડાશે. ઈઝી ગોઈંગ વિચારો કેટલા સરળ મજાના પ્રશ્નો પૂછ્યા છે. જો ફટાફટ આને યોગ્ય રીતે વાંચીને સોલ્વ કરવામાં આવે તો કલાક કરતા ઓછા સમયની અંદર હું માનું છું ત્યાં સુધી આખો પેપર સોલ્વ થઈ જાય એવું હતું. હવે આની અંદર છે રોબર્ટ મે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, પોલ એહરલિચ અને ડેવિડ ટિલમેન. ઓકે, તો અહીં આગળ વાત કરીએ તો રોબર્ટ મે ની વાત કરીએ તો રોબર્ટ મે ની અંદર શું આવશે? જાતિ વિસ્તાર સંબંધો, બહાર આઉટપુટના પ્લોટના વિસ્તારના દિવ્યાંગ ક્ષેત્રીય બની હવે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન છે. ઓકે, તો એમાં આવશે 3 નંબર એલેક્ઝાન્ડર વોલ હમ્બોલ્ટ. એની અંદર જાતિ વિસ્તારના સંબંધોની ચર્ચા આવશે. નેક્સ્ટ પોલ એહરલિચ છે તો પોલ એહરલિચ ની અંદર વાત કરીએ તો રિવેટ ઉપર પૂર્વધારણા આવશે. અહીં આગળ 4. ઓકે, અને ડેવિડ ટિલમેન જે બાકી બધું છે તો 3 1 4 3 1 4 2 4. ઓકે, નેક્સ્ટ સૂચિ 1 અને સૂચિ 2 ફેડરિક ગ્રિફિથ, પછી ફ્રેન્કોઇસ જોકોબ અને મનોડ, અલ્ગોવિન ખોરાના, બેસેલ્સન અને સ્ટાલ. તો શરૂઆત કરીએ ભારતીય વૈજ્ઞાનિકથી અલ્ગોવિન ખોરાના. આમાં 1 નંબર આ જનીન સંકેતો વિશે સરસ માહિતી અલ્ગોવિન ખોરાના જનીન સંકેત વિશે માહિતી આપેલી. હવે ફેડરિક ગ્રિફિથ ની વાત કરીએ તો ફેડરિક ગ્રિફિથમાં રૂપાંતરણના સિદ્ધાંતો રૂપાંતરણ 1 માં 3 અહીંયા આગળ છે બે જગ્યાએ 1 અને 2 માં છે તો 3 નંબરમાં 1 બે જગ્યાએ છે. ફ્રેન્ચ તો હવે ફ્રેન્કોઇસ જેકોબ અને મોનાડ તો એની અંદર આવશે બી ની ફ્રેન્સિસ જેકોબ અને મોનાડ એમાં આવશે લેક ઓપેરોન. ઓકે, એટલે અહીં આવશે 4 નંબર 3 4 1 3 4 1. વાહ, સરસ. ચલો, તો અહીં આગળ અને સોલ્વ કરવા માટે ડી એક લઈ લેવાનો તો ઈઝી ગોઈંગ થઈ જાય. ડી એની અંદર અર્ધરૂઢિગત દ્વિઅંગ સ્વયંજનન મેસેન્જર સ્ટાલે આપેલું આ એકના આગળ થઈ જાય તો આપણે ઘણા બધા વાંચ્યા કાંઈ વાંધો નહીં. ચલો, હવે છે એકગુચ્છી, દ્વિગુચ્છી, બહુગુચ્છી અને પરિલગ્ન. ઓકે, તો અહીંયા સામે નામ આપ્યા છે એની સાથે એને જોડવાના છે. તો સૌથી પહેલા એકગુચ્છીની વાત કરીએ તો ત્યાં આગળ આવી જશે જાસૂદ. યસ, ચલો જાસૂદ આવી જાય. નેક્સ્ટ પછી દ્વિગુચ્છીની વાત કરીએ તો ત્યાં આવી જશે વટાણા, બીજામાં 2 આવશે. પછી બહુગુચ્છીની અંદર આવી જશે લીંબુ એટલે 1 આવી જશે અને બસ 4 2 1 સોરી 4 2 1 3 નંબરનો જવાબ આવશે. પછી નેક્સ્ટ આગળ
GLUT4 ઓકે ઉત્સેચકો તો ગ્લુકોઝનું કોષોમાં વહન કરાવડાવે છે એટલે અહીંયા 4 નંબર આવશે ગ્લુકોઝમાં કોષોનું વહન ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે તો 1 નંબર આવશે ટ્રિપ્સિન ઉત્સેચક છે 2 નંબર આવશે બસ તો બાકી રહ્યું છે 4 1 2 3 નંબર આવશે સાથે સાથે ચેક કરતા રહીએ કદાચ કોઈ ભૂલ હોય તો શોધી છે નીચેના પૈકી કયું વિધાન ઈ કોલાઈમાં સ્વયંજનનની પ્રક્રિયા સંદર્ભે સાચું છે ઈ કોલાઈના સ્વયંજનન પ્રક્રિયા સંદર્ભે સાચું છે ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને 5 to 3 ની સાથે 3 પ્રાઇમ બંને પાસે નહીં હોય ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ બહુલીકરણને 5 to 3 દિશામાં ઉત્પ્રેરિત કરે છે વિધાન સાચું છે એક જ વિધાન સાચું છે બીજા કોઈ સાચા હોઈ શકે નહીં ચલો નેક્સ્ટ સાઇટ્રિક એસિડ ચક્ર ગ્લાયકોલિસિસ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર પ્રોટોન ઢોળાંશ તો અહીંયા આગળ તમને એના સ્થાન આપ્યા છે કઈ ઘટના કઈ જગ્યાએ અસ્તિત્વમાં આવે છે તો સાઇટ્રિક એસિડ ચક્રની વાત કરીએ તો સાઇટ્રિક એસિડ ચક્ર ક્યાં આવશે ખરાબ સૂત્રના આધારકમાં પ્રક્રિયા થશે ઓકે નંબર 2 ગ્લાયકોલિસિસની પ્રક્રિયા ક્યાં થશે તો કોષ રસમાં થાય ઓકે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર અંતઃકરાબ સૂત્ર એ પટલ ઉપર એટલે કરાબ સૂત્રના અંતઃપટલ પર જો 4 નંબર આવશે તો 2 1 4 રેડ ચલો નેક્સ્ટ આગળ ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્રના સોપાનોને ઓળખો કે જેમાં પ્રક્રિયાર્થી નું ઓક્સિડેશન સંકળાયેલ નથી એટલે આની અંદર ફરી વખત ટીસીએ સાયકલની વાત કરી છે એના એવા સોપાનને ઓળખવાના છે જેમાં પ્રક્રિયાર્થીનું ઓક્સિડેશન સંકળાયેલ નથી ઓકે તો આ એક પ્રશ્ન થોડો એવો હતો જેના માટે તમારે થોડું વિચારવું પડે જેમાં સક્સિનાઇલ કોએન્ઝાઇમ એ એટલે સક્સિનિક એસિડ વાળી પ્રક્રિયામાં ઓક્સિડેશન છે એ સંકળાયેલું નથી નેક્સ્ટ આગળ શરીરના ભાગમાં નીચેના પૈકી કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધારી શકાય છે જીબ્રેલિન આવે છે ઓકે ચલો નેક્સ્ટ 44મો પ્રશ્ન હરિતકણમાં આવેલું ડીએનએ કેવું હોય છે વલયાકાર દ્વિશૃંખલા યુક્ત તો બેવડી શૃંખલા વાળું ઓકે નેક્સ્ટ આગળની વાત કરીએ તો નીચે બે વિધાનો આપેલા છે વિધાન 1 C3 વનસ્પતિમાં કેટલાક ઓક્સિજન રૂબિસ્કો સાથે જોડાય છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં ઘટાડો થાય છે ઓકે બરાબર છે C4 વનસ્પતિમાં વૈદ્યકરણ કોષમાં ખૂબ જ ઓછું પ્રકાશ શોષણ બિલકુલ ના થાય એટલે પહેલું વિધાન સાચું બીજું ખોટું ઓકે ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ દૈહિક સંકરણમાં નીચેના પૈકી શાનું જોડાણ થાય છે દૈહિક સંકરણની વાત છે તો દૈહિક સંકરણ થતું હોય તો જીવરસનું જોડાણ થાય છે જેમાં વનસ્પતિ બે વિવિધ જાતોની સંકળાયેલી હોય છે કાઈ વાંધો નહીં જીવરસ આવશે ઓકે નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનનું જૂથ પસંદ કરો બદામી લીલના સભ્યોમાં શું હોઈ શકે છે ચલો તો વાત કરીએ અહીં આવશે અલિંગી વિધાન સામાન્ય દ્વિકાશ આધારિત ચલ બીજાણુઓ દ્વારા થાય છે લિંગી વિધાન ફક્ત અંડજન્યુ એટલે કે લિંગજન્યુ દ્વારા થાય છે વિધાન ખોટું છે પછી ખોરાક કાર્બોદિત તરીકે સંગ્રહિત થાય છે જે લેમિનારિન અથવા મેનિટોલ સ્વરૂપે હોય છે મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ A C કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ્સ હોય છે વનસ્પતિ કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે જે સામાન્ય રીતે બહારની બાજુ આલ્જિનના જીલેટિન આવરણ દ્વારા આવૃત હોય છે એટલે એક વિધાન ખોટું છે B તો A C D E પ્રશ્ન નંબર 48 જો એક નિવસન તંત્રમાં પ્રથમ પોષક સ્તરની વાસ્તવિક કુલ ઉત્પાદકતા NPP 100x છે ઓકે એટલે NPP આપી છે અહીંયા જોજો ખાસ અહીંયા આગળ ભૂલ છે ભાઈ ઇધર ભૂલ હે ધ્યાન રાખજો મને યાદ આવી ગયું થોડું વિચારીએ જો 100x NPP આપ્યો છે બચ્ચા NPP છે પ્રાથમિક ઉત્પાદકતા પ્રથમ પોષક સ્તરની છે બરાબર તો પ્રથમ પોષક સ્તરની પ્રાથમિક ઉત્પાદકતા અને એ NPP આપે છે નેટ છે બરાબર ને નેટ વાસ્તવિક છે તો આ જે NPP છે એ બીજા પોષક સ્તર માટે GPP બનશે યસ ઓર નો GPP બનશે તો આ એના માટે થઈ જાય છે 100% છે એ અહીંયા 100x આવી ગઈ છે ઓકે 100x આવી ગઈ GPP તરીકે ત્રીજા પોષક સ્તરની વાત કરીએ તો એમાંથી 10% આને મળશે એટલે 10x મળશે અહીંયા આગળ જવાબ ખરેખર 10x આ ઓકે
ચલો એટલે આ જવાબ નહીં આવે, આ આવશે. ઓકે નેક્સ્ટ આગળ આપેલી આકૃતિ માટે સાચા વર્ણનને ઓળખો. સૌરભ પુષ્પો જે સ્વફલન દર્શાવે છે, સઘન પુષ્પ વિનાશ છે. ઓકે 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 અહીંયા પવન પરાગિત વનસ્પતિનો પુષ્પ વિનાશ જેના પુષ્પોનો પુષ્પસરો ખૂબ સારી રીતે ખુલ્લા અને મુક્ત થયેલા દર્શાવે છે. ત્રીજી 50 પર ત્યાં આગળ છે ગુલાબ, વટાણા, કપાસ અને આંબો. વ્યાવૃત કલિકા દરમિયાન પરિજાયી પુષ્પ અષ્ટિના ફળ ધારાવેલા નિવાસ. ઓકે તો ગુલાબની અંદર આવશે પરિજાયી પુષ્પ, વટાણાની અંદર આવશે 4 નંબર ધારાવર્તી ધરાવી વિન્યાસ એટલે A માં 2 આવશે, B માં 4 આવશે. ઓકે જો અહીંયા આગળ પ્રિન્ટ મિસ્ટેક થઈ છે એટલે કે પેપર ટાઈપ કરેલો છે, અહીંયા ખરેખર 2 હોવું જોઈએ એટલે જવાબ આવશે 3. A માં 2, B માં 4, C માં 1 અને D માં 3. ઓકે ઠીક છે. C ની અંદર જો કપાસ છે તો C ની અંદર ઠીક એટલે વ્યાવૃત કલિકા દરમિયાન વિન્યાસ આવી જાય અને B એટલે કે આંબો છે ની અંદર અસ્થિરા ફળ આવી જશે. નેક્સ્ટ 51 નંબર પ્લુરોબ્રેકિયા છે, રેત્રિકા છે, સ્ટોમોકોડ છે, પછી પ્લવનાશય છે અને સંત જુદા જે રચનાઓ આપી છે તે સાથે સજીવોને જોડવાના છે. ઉરુકાઈ, કંપનધરા, અસ્થિમત્સ્ય અને સામી મેરુદંડી. તો એની અંદર વાત કરીએ પ્લુરોબ્રેકિયા છે તો એ કંકરધરાની અંદર આવશે. ઓકે પછી રેત્રિકાની વાત કરીએ તો રેત્રિકાની અંદર આવશે મૃદુકાઈ, સ્ટોમોકોડ એની અંદર આવી જશે સામી મેરુદંડી. ઓકે સોરી અહીંયા આગળ સામી મેરુદંડી આવશે. આ ખોટું થઈ ગયું છે, બોલમાં લગાઈ ગયું છે. ચલો એટલે 2 1 4 2 1 4 બરોબર છે. ચલો નેક્સ્ટ પછી 52 નંબર ત્યાં આગળ છે બિનઔષધીય આયુર્વેદિક તાંબા મુક્ત કરતી આયુર્વેદિક, અંતઃસ્રાવ મુક્ત કરતી આયુર્વેદિક આવો પણ બહુ ઈઝી કોઈ પ્રશ્ન છે. બિનઔષધીય આયુર્વેદિક છે તાંબા મુક્ત કરતી તો બિનઔષધીયની અંદર આવશે કોણ છે એ ચેક કરીએ તો માલ્ટિનોડ, પ્રોજેસ્ટોજેન્સ, લિપિસ લૂપ, લિપસ લૂપ પછી આવી જાય છે LNG 20. ઓકે તાંબુ મુક્ત કરતી આયુર્વેદિક એની અંદર આવશે માલ્ટિલોઇડ ને 3 1 અંતઃસ્રાવ મુક્ત કરતી માલ્ટિલોઇડ તો C ની અંદર આવે છે LNG 20 એટલે અહીં આવશે 4 3 1 4. ઓકે બરોબર છે. પછી નેક્સ્ટ 53 નંબર આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન, ક્રાય 1AB, ક્રાય 2AC અને ઉત્સેચક બદલવાની સારવાર. ઓકે તો આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન એની અંદર તમે જુઓ તો MP7 ની સારવારમાં એનો ઉપયોગ થાય છે. પછી ક્રાય 1AB, ક્રાય 1AB ની વાત કરીએ તો કોર્ન બોરર તરીકે કોર્ન બોરર માટે ઉપયોગમાં આવશે. પછી ક્રાય 1AC છે તો ક્રાય 1AC ની વાત કરીએ તો ત્યાં આગળ આવી જશે 1 નંબર બોટમના બોલવર્મ્સ માટે ઉત્સેચક બદલવાની સારવારની વાત કરીએ તો હવે વાત થઈ ગઈ એની ઉણપ તેમાંથી જે 3 4 1 3 4 1 અને 2 એની ઉણપ માટે છે. છેલ્લે નેક્સ્ટ આગળ છે સૂચિ 1 અને B 1 અને 2 જોડી દો. સામાન્ય શરદી તો રાઇનો વાયરસ આવી જશે. ઓકે પછી હેમોઝોઇન છે, વિડાલ પેસ્ટ છે અને એલર્જી છે. તો હેમોઝોઇન્સ છે તો એના માટે પ્લાઝ્મોડિયમ જવાબદાર છે એટલે અહીં આવી જશે 1 નંબર. પછી વિડાલ પેસ્ટ ટાઇફોઇડ રોગ ટેસ્ટ છે અને એટલે 3 1 2 4 આવશે એલર્જી માટે ધૂળમાં રહેલી જીવાત. નેક્સ્ટ પછી છે કોકેઇન, હેરોઇન, મોર્ફિન અને મરીજુઆના. તો 1 નંબર કોકેઇનની વાત કરીએ તો કોકેઇન છે એરિથ્રોઝાઇલમ કોકા બરાબર. એટલે 3 નંબર હેરોઇનની વાત કરીએ તો B ની અંદર આવી જાય પાપાવર સોમ્નિફેરમ એટલે 4 નંબર આવી જશે. પછી મોર્ફિન તો દાખલા સારવારમાં જ્યારે વાડકા પુરાવો તો એને બેભાન કરવા માટે ઉપયોગી છે અને એટલે આવી જશે 3 4 1 3 4 1. ચલો બરાબર છે. એમ આન્સર ટીક કરવા કરતા હવે આપણે એક વાર ફટાફટ જોતા જ જઈશું બધાને કેમ કે એકમાં ભૂલ આવી છે તો પછી સાથે બેમાં ભૂલ આવી સોરી એકમાં કંઈક પ્રિન્ટ મિસ્ટેક હતી ને એકમાં ગણતરીમાં મિસ્ટેક હતી. ચલો સૂચિ 1 એમાં પૂર્વાવસ્થાની ઉપતબક્કાઓ આપેલા છે અને ખાસ લક્ષણો એના આપેલા છે. તો ડાયકાઇનેસિસ ની જો વાત કરીએ ડાયકાઇનેસિસ એટલે સુસ્તી ચોળના અંતિમ અવસ્થાની પૂર્ણતા થાય છે. ઓકે પછી પેકેટિનની વાત કરીએ તો પેકેટિનને પૂર્ણ શરીરની ઘંટિકાનું દ્રશ્યમાન તો 4 નંબર આવશે.
પછી ઝાયગોટીનની વાત કરીએ તો ત્યાં આગળ સાયલોપીવર સંકુલનું નિર્માણ થાય છે એટલે 2 3 1 બરોબર છે. પછી નેક્સ્ટ આગળ જે 157 નંબરનો પ્રશ્ન છે. વિધાન 1 યોની પટલની હાજરી કે ગેરહાજરી એ કૌમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન સાચું છે. યોની પટલ ફક્ત સંભવ વખતે યોની પદ તૂટે છે. વિધાન ખોટું છે. એટલે પહેલું વિધાન સાચું, બીજું વિધાન ખોટું. યસ, તો જવાબ 1. પછી નેક્સ્ટ છે. નીચેનામાંથી કોઈ કઈ આવેલ ટેમ્પલેટની ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝની સાચી પ્રોડક્ટ કઈ છે? તો અહીંયા આગળ શરૂ કરીએ TAC. તો આરએનએ પોલિમરેઝ છે તે T ની સામે A આવશે, A ની સામે U આવશે, C ની સામે G આવશે. AUG અને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં આપણે જોઈશું. તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોવું જોઈએ, તો બધા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જ છે. પેલા AUG, તો અહીંયા AUG છે, અહીંયા પણ AUG છે, અહીંયા પણ AUG છે. ચલો આગળ જોઈએ. તો A છે ફરી પાછું, તો A ની સામે U આવશે, બરાબર. T ની સામે A આવશે, G ની સામે C આવશે, એટલે કે UAC. હવે ATG, તો UAC અહીંયા આગળ પણ આવે છે UAC, અહીંયા પણ UAC, અહીંયા UAC ને એટલે આ ઓપ્શન નીકળી જશે. પછીના ત્રણ GCA, બરાબર. GCA છે તો G ની સામે C, C ની સામે G, A ની સામે U, તો CGU. અહીંયા છે CGU, અહીંયા CGU નથી, એટલે જવાબ 3 નંબર સાચો રહેશે. પછી નેક્સ્ટ આગળ એક્સપાયરેટરી કેપેસિટી. અહીંયા આગળ એક્સપાયરેટરી કેપેસિટી, અહીંયા આગળ આ ટાઈપિંગ મિસ્ટેક થોડી છે, એટલે એનટીએ પેપર તૈયાર કરાવ્યો છે ત્યાંની ભૂલ છે. ઓકે, જો એક્સપાયરેટરી કેપેસિટી, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી છે, અને વાઇટલ કેપેસિટી ને ઇન્સ્પાયરેટરી કેપેસિટી છે. તો પહેલા એક્સપાયરેટરી કેપેસિટીની વાત કરીએ તો એક્સપાયરેટરી કેપેસિટીની અંદર એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ, ટાઇડલ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. તો અહીં આગળ આવે છે ટાઇડલ વોલ્યુમ પ્લસ એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, બરાબર ને? કે એક્સપાયરેટરી કેપેસિટી જે ઉચ્છવાસ બહાર કાઢવાની ક્ષમતા ટીવી બહાર જશે, અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ જે હશે એ પણ બહાર જશે. ઓકે, ચલો પછી ફંક્શનલ રેસિડ્યુઅલ વોલ્યુમ કેટલું છે? તો ત્યાં આગળ ફંક્શનલ રેસિડ્યુઅલ વોલ્યુમની અંદર B ની અંદર જોઈએ તો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ નહીં આવે. ચલો, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, પછી ટાઇડલ વોલ્યુમ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ. ઓકે, પછી અહીંયા આગળ આવશે ટાઇડલ વોલ્યુમ, બે તો નીકળી ગયો છે ત્યાં આગળ. ટાઇડલ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ પ્લસ રેસિડ્યુઅલ વોલ્યુમ. તો આ આવશે ત્યાં આગળ, બરાબર. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. વાઇટલ કેપેસિટીની વાત કરીએ C ની અંદર તો વાઇટલ કેપેસિટી ને રિઝર્વ વોલ્યુમ, ટાઇડલ વોલ્યુમ, એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ, અને અહીં આવશે એક નંબર 2 4 1 બરાબર છે. 2 4 1 કરે. નેક્સ્ટ નીચેમાંથી કયો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? ઓકે, તો અહીં આગળ આવશે પ્રતિરક્ષા રોગની વાત કરીએ છે, એટલે માયસ્થેનિયા ગ્રેવિસ આવી જાય, સંધિવા આવી જશે, પછી કાઉટ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી આવે, SLE એટલે સિસ્ટેમિક લૂપસ એરિથેમેટસ. આ 3 રોગ છે એની અંદર આવી જશે, એટલે A, B અને E. ચલો નેક્સ્ટ આગળની વાત કરીએ તો નીચેનામાં વિધાનોને ધ્યાનમાં લો. નુકરકો સાચા દેહ કોષ્ટધારી છે. આમાંથી શું કરવાનું છે? આપેલા વિધાનોમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે. તો કોણ કોણ છે? નુકરકો સાચા દેહ કોષ્ટધારીઓ છે. ઓકે, તો સાચો એક છે, બસ પૂરું થઈ ગયું ને, કેમ કે સાચા વિધાન તો આ એક જ સાચો છે, ફક્ત એ. નેક્સ્ટ આગળ નીચે બે વિધાનો આપે છે. ઉત્સર્ગ એકમમાં હેલેના પાસની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશશીલ અને ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ હોય છે. ઓકે, અવરોહી ભુજા છે. ઓકે, રેડી. અપ્રવેશશીલ, ઇલેક્ટ્રોન માટે પ્રવેશશીલ હોય છે. પછી ઉત્સર્ગ એકમમાં હેલેના પાસની અવરોહી ભુજા નિકટવર્તી ઉચ્ચરામય, એટલે પહેલા તો આ વિધાન થઈ ગયું છે ખોટું. નિકટવર્તી ઉચ્ચરામયાનિકા સાદા સ્તંભીય પ્રશ્નોના પ્રવર્તન સપાટીની અધિષ્ઠિત આવૃત્તિ હોય છે અને પુનઃશોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. વિધાન ખોટું બંને વિધાનો ખોટા છે. ઓકે, નેક્સ્ટ આગળ
હવે આવે છે ટેરોફાઇલમ, મેક્ઝિન, પ્રેસ્ટિસ, એક્ઝોસિટ્સ, એગફિશ, સોફિશ, એન્જલફિશ, ઉડતી માછલી. ઓકે, તો એમાં આવશે એન્જલફિશ. મિક્સિંગની વાત કરીએ તો ત્યાં આવશે એગફિશ. પછી પ્રેસ્ટિસની વાત કરીએ તો ત્યાં આવી જાય સોફિશ. 3 1 2 3 1 રેડી છે. ચલો 3 1 2. નેક્સ્ટ નીચેમાંથી કયો સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ નથી? તો ઈઝી ગોઈંગ ગ્લુકાગોન છે. પછી આગળ સૂચિ 1 અને સૂચિ 2 ને સાથે જોડી દો તો ત્યાં આગળ લાઇપેઝ, ન્યુક્લિયસ, પ્રોટીએઝ અને અમાઇલેઝ ઉત્સેચકો આપ્યા છે. કોણ શું કામ કરે છે? તો લાઇપેઝ છે. લાઇપેઝ ની શરૂઆત કરીએ તો લાઇપેઝ ની અંદર એસ્ટર બંધને તોડશે. ન્યુક્લિયસ છે તો ફોસ્ફોડાયસ્ટર બંધને તોડશે, તો ફોસ્ફોડાયસ્ટર બંધ 4 નંબર આવશે. ઓકે, પ્રોટીએઝ છે તો પેપ્ટાઇડ બંધને માટે છે તો 3 2 4 1 2 4 1 બરોબર છે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ડાઉન સિન્ડ્રોમ, આલ્ફા થેલેસેમિયા, બેટા થેલેસેમિયા, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો ત્યાં આગળ હવે જોઈએ ડાઉન સિન્ડ્રોમ 21મી જોડનું જે રંગસૂત્ર છે એ ત્યાં આવશે. ડાઉન સિન્ડ્રોમ માટે આલ્ફા થેલેસેમિયાની વાત કરીએ તો આલ્ફા થેલેસેમિયા બી ની અંદર આવી જાય તમારું 16નું રંગસૂત્ર એટલે અહીંયા આવશે 4 નંબર. બીટા થેલેસેમિયાની વાત કરો તો ત્યાં આવી જશે 11મું જોડનું રંગસૂત્ર ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. બી ની અંદર આવી જાય એક્સ રંગસૂત્ર. એટલે કે અહીંયા ફરી વખત કોઈ જોઈ લે તો 3 4 1 તો 3 4 1 રેડ તો 1 નંબર આવશે. પછી 67 નંબર પ્રશ્ન છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ પીઆઈ પ્લાઝમિડ શેના માટે હોય છે? ગાંઠ પ્રેરક પ્લાઝમિડ છે તો ગાંઠ ઉત્પન્ન કરે છે. શીખેલા છે આપણે કે તમાકુના છોડને મૂળની અંદર ગાંઠ ઉત્પન્ન કરનારું છે. નીચે 2 વિધાનો આપેલા છે જેમાં એકનું વિધાન એ અને બીજું કારણ તરીકે તંદુરસ્ત બાળકના વિકાસ માટે નવજાત શિશુને શરૂઆતના ગાળામાં માતાનું ધાવણ આપવાની ભલામણ કરવામાં આવે છે. વિધાન સાચું. કોલેસ્ટ્રોલ વિધાન વિવિધ પ્રકારની એન્ટીબોડીઝ ધરાવે છે. નવજાત બાળકો પ્રતિકારના વિકાસ માટે જરૂરી હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને આપેલા વિધાન ઓકે તો પ્રતિકારક વિકાસ એટલે વિધાન આ પણ સાચું છે અને એનું કારણ પણ છે. એટલે સાચા છે અને સાચી સમજૂતી પણ છે. ઓકે, પછી છે નીચેનામાંથી કયો ભાગ ગર્ભાશયની નળીનો ભાગ નથી? અંડવાહિની ભાગ છે, તુંબિકા છે, ગર્ભાશયનો ઉપરી ભાગ નથી એટલે સેતુ જવાબ આવશે 3. પછી નર અને માદા મંદામાં એક જોડ જેને ઉચ્ચ શુળ કહે છે તે સાંધાવાળી તંતુમય રચના કે જે ખંડમાં હોય છે તે ખંડ કયો છે? એ 10મા ખંડમાં આવશે. ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું પરિબળ હાર્ડી વિનિમય સંતુલનને અસર કરતું નથી? તો સતત જનીન પુલ, જનીન સ્થળાંતર આવી જાય, જનીનિક પુનઃ સંયોજન આવી જાય, જનીનિક વિચલન આવી જાય તો જવાબ આવશે જનીન પુલ. ઓકે, નેક્સ્ટ સતત જનીન પુલ છે તમારે. પોન્સ, હાઇપોથેલેમસ, મજ્જા અને અનુમસ્તિષ્કની વાત કરીએ તો પોન્સ છે જોડનાર પોન્સ, હાઇપોથેલેમસ, મજ્જા અને અનુમસ્તિષ્ક ચેતાકોષો માટે વધારે જગ્યા પૂરી પાડે છે અને સંતુલન વિન્યાસ માટે જવાબદાર છે. શ્વસન અને જઠરાંત્ર ઓકે બધા કાર્યોની સાથે સંકળાયેલા ઓપ્શન્સ આપેલા છે. તો પોન્સ છે મગજના જુદા જુદા ભાગોને જોડવાનું કામ કરે છે. હાઇપોથેલેમસ ની જો વાત કરીએ તો હાઇપોથેલેમસ ચેતાસ્રાવી કોષો ધરાવે છે. ઓકે, મજ્જાની વાત કરીએ તો મજ્જાની અંદર આવી જશે શ્વસન અને જઠરીય અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ છે. અનુમસ્તિષ્ક પર ઇઝી ગોઈંગ છે. આ ખબર પડી જાય સંતુલન વિન્યાસ માટે જવાબદાર છે. ત્યાંથી આવી જાય 1 નંબર ડી માં 1 લગભગ એનાથી થઈ જતો છે. હા, ડી માં 1 એનાથી થઈ જાય છે. ચલો પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, અહીંયા ફ્લિપર્સ શેનું ઉદાહરણ છે? તો કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ. પછી નીચે હૃદયમાંથી સક્રિય કરાવી સ્થિતિમાન પસાર થવા માટેના તબક્કાનો પરિપથ જણાવો. તો એસએ નોડ આવે પહેલા ક્રમે એસએ નોડ આવશે. એસએ નોડ 2 એવી નોડ, એસએ નોડમાંથી એવી નોડમાં જશે. એવી નોડમાંથી એવી નોડમાંથી જશે સીધા એવી બંડલ. પછી આવશે બંડલની શાખાઓ. ઓકે તો 1 2 3 4 આવી ગયા. બાકી કોઈ પેપર કે છે ઓકે તો અહીંયા એસએ નોડ એટલે આ ઈ
બરાબર છે જો ECA બરાબર યાદ હશે તમે કદાચ હાર્ટ વાળી વાત તો આકૃતિ બનાવી નથી મેં ત્યારે ફટાફટ કહી દીધું છે બાકી આકૃતિ સમજી શકાય ઇઝીલી એવું કરશો કદાચ એવું લાગે તો અમુક પ્રશ્નો છે એને પછી તે આપણે કી બનાવી નાખીએ એ આખી જોઈ લઈએ પછી એવું લાગે તો અગત્યના કેટલાક એવા પ્રશ્નો હશે તો પછી એના પ્રશ્ન વાઇઝ આપણે ફરી પાછા વિડીયોઝ મૂકશું નીચે આકૃતિ ઇક્વલાઇનના ક્લોનિંગ વેક્ટર PBR322 ની રિસ્ટ્રિક્શન સેટ રીતે x અને y સમીકરણનો ફાળો x અહીંયા આપેલું છે અને સોરી x અહીંયા આપેલું છે જે ORI છે બરાબર અને y છે ORI ની વાત કરીએ તો O અને x તમને ખબર પડે એટલા માટે વાત કરીશ ORI છે જે નકલોની સંખ્યાનું નિયંત્રણ કરશે ઓકે તો અહીંયા આગળ જુઓ જરીને એક્શન કરી દીધી નકલોની સંખ્યાના નિયંત્રણ માટે જવાબ લેશે એટલે બરાબર ત્યાંથી તમને જવાબ ખબર પડી જશે ઓકે નેક્સ્ટ આગળ 76 નંબરની અંદર નીચે બે વિધાનો આપેલા છે તેમાં એક વિધાન A અને બીજા વિધાન કારણ ઓકે તો ફરી પાછા એસેશન રિઝલ્ટ છે FSH સ્ત્રીઓમાં અંડપટ્ટિકાઓ પર અને પુરુષોમાં લેડિંગ કોષો પર કાર્ય કરે છે ફરી વખત FSH સ્ત્રીઓમાં અંડપટ્ટિકાઓ પર અને પુરુષોમાં લેડિંગના કોષો પર કાર્ય કરે છે એટલે આ વિધાન તો પહેલા ખોટું થઈ જશે સ્ત્રીઓમાં વૃદ્ધિ પામતી અંડપટ્ટિકાઓ એસ્ટ્રોજનના સ્ત્રાવ કરે છે યસ જ્યારે પુરુષોમાં આંતરાલિક કોષો એન્ડ્રોજનનો વેરી ગુડ આ વિધાન સાચું છે પહેલું વિધાન ખોટું બીજું વિધાન સાચું યસ વેરી નેક્સ્ટ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બાયોરિએક્ટરનો ઉપયોગ નાના બેક્ટેરિયાના નાના પાયાની મોટા પાયે થાય છે બરાબર એટલે આ વિધાન છોડો એટલે ઓપ્શન સીધો પહેલો જ આવી જશે નેક્સ્ટ આગળની વાત કરીએ તો અક્ષરસૂત્ર છે ગાડાના પૈડા જેવી રચના ક્રિસ્ટા અને સેટેલાઇટ ગાડાના પૈડા જેવી રચના ઓકે તો ગાડાના પૈડા જેવી રચના કોની છે તારા કેન્દ્ર છે પક્ષમો છે કશા છે કે રંગસૂત્ર છે ઓકે તો પક્ષમો અને કશાની જે આંતરિક રચના ગાડાના પૈડા જેવી અક્ષરસૂત્રની શરૂઆત કરીએ છે તો બી ની અંદર પહેલા તો તારા કેન્દ્ર આવી જશે એટલે અહીંયા આગળ ગાડાના પૈડા જેવી રચના એક ઓકે અક્ષરસૂત્ર બાકી રહી ગયું ઓકે તો પક્ષમો અને અક્ષરસૂત્ર તરીકે પક્ષમો અને કશા આવશે ક્રિસ્ટાની વાત કરીએ તો સી ક્રિસ્ટાની અંદર વાત કરીએ તો આવશે રંગસૂત્ર અક્ષર અહીંયા ક્રિસ્ટાની ક્રિસ્તી છે ફૂલ છે ક્રિસ્તી એટલે આવશે ખરાબ સૂત્રની અંદર અને સેટેલાઇટ તો રંગસૂત્રમાં જોવા મળે છે 3 નંબર 2 4 તો અહીંયા આગળ 2 1 4 ઓકે ચાલો પછી આગળ તો તંતુમય સાંધો છે એટલે ઓકે સાંધા છે અને સાંધાના સ્થાનને ત્યાં આગળ દર્શાવવાના છે ઓકે તંતુમય સાંધો તો ખોપરીમાં આવેલો હોય છે હલવા દે ને એવું ઓકે તો 3 નંબર આપી દીધી તો અહીંયા ચલો એની વાત કરીએ ખોપરી કોઈ પ્રકારનું હલનચલન થવા દેતો નથી હવે વાત કરીએ કાસ્થિમય સાંધો છે અડીને આવેલી કોષોમાં મર્યાદિત હલનચલન થાય છે બીજાગ્રાનો સાંધો છે તો એ તો સીધું ઈઝી બોય બીજાગ્રાનો સાંધો ઘૂંટણના પ્રચલનમાં મદદ કરે છે ચાર એવા ઈ આવશે 3 1 ત્રીજામાં લેવો તો ને હા 3 1 અને 4 રેડી ઓકે નેક્સ્ટ પછી નીચે માનવ વિકાસના તબક્કા આપેલા સાચા ક્રમમાં ગોઠવો તો હોમો હેબિલિસ નંબર 1 છે હોમો સેપિયન્સ છેલ્લે કેટલા ટોટલ 4 આવ્યા છે ને તો આ છેલ્લું છે આ ચોથો ક્રમ આવશે અહીંયાથી શરૂઆત થાય અહીંયા પૂરું થાય તો એક પહેલું 4 છેલ્લું એવું ઓપ્શન છે આ શરૂઆતમાં A અને છેલ્લે B શરૂઆતમાં A અને છેલ્લે B યસ આ એક જ છે બાકીના કઈ જોવાની જરૂર નથી નેક્સ્ટ આગળ 3 પ્રકારના સ્નાયુઓ A B અને C તરીકે દર્શાવેલ માનવ શરીરમાં સ્થાનના આધારે સાચી જોડ ઓળખો સ્થાનના આધારે તો અહીંયા તો સૌથી પહેલા હૃદય સ્નાયુ છે અને હૃદયમાં આવેલા હોય હૃદય સ્નાયુ હૃદયમાં અહીંયા છે ઘણી જગ્યાએ છે ચલો નેક્સ્ટ તો એના પરથી આગળ જવું પડશે તો અહીંયા આગળ કયા ઓપ્શન્સ આપેલા છે તો કંકાલ સ્નાયુઓ છે ટ્રાઇસેપ્સ બરાબર છે હિસ્સા સ્નાયુઓ જઠરમાં હોય છે અને હૃદય સ્નાયુ હૃદયમાં હોય છે એટલે ઓપ્શન 4 સાચો છે નેક્સ્ટ નીચે કોષ વિભાજનના તબક્કાઓ આપેલા છે ઓકે આપેલા વિકલ્પો તબક્કાનો સાચો ક્રમ પસંદ કરવાનો છે તો જીવન અહીંયા આવશે નંબર 1 જીવન એટલે પહેલા આવી જશે પછી જીવન પછી સંશ્લેષણનો તબક્કો આવશે એટલે સી આવશે પછી G2 તબક્કો આવશે એટલે A આવશે ઓકે ECA રેડી ઓકે ચલો નેક્સ્ટ આગળ
નીચેનામાંથી કઈ ગર્ભની ઉત્પત્તિ પ્રાકૃતિક અને પરંપરાગત નથી? દુગ્ધ સ્રાવ અને બનજીયા સામયિક વાઉસ અને બોલ્સ નહીં. પછી ટાઇફોઇડ. તો ટાઇફોઇડ બેક્ટેરિયાથી થતો રોગ છે પહેલા તો, એટલે ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય છે. ઓકે, લેશમાનિયાસિસ. તો લેશમાનિયાસિસ છે એની વાત કરો તો એ પ્રજીવથી થતો રોગ છે. બીજામાં 3 નંબર આવશે દાદર છે. ફૂગથી થતો રોગ છે અને હાથી રોગ છે સૂત્રકૃમિ. એટલે ફરી વખત જો વાત કરીએ તો ટાઇફોઇડમાં 4 આવશે, લેશમાનિયાસિસમાં પ્રજીવ એટલે 3 નંબર આવશે. સોરી, થોડા અક્ષરો બહુ બોગસ કર્યા છે. 4 3 1 4 3 1 4 3 1. નેક્સ્ટ આગળ. વાયુકોષમાં ઓક્સિહિમોગ્લોબિન બનવા માટે નીચેના પૈકી કયા પરિબળ અનુકૂળતા પ્રેરે છે? તો ઇઝી હોય છે કે ઓક્સિજનની સાંદ્રતા વધુ હોય ને H+ની સાંદ્રતા ઓછી હશે. પછીની વાત કરીએ. નીચે આપેલા વિધાનો વિધાન A અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે, જ્યાં લસિકા કોષો સહિતના બધા જ વૃદ્ધિ કોષોનું ઉત્પન્ન થાય છે. વિધાન સાચું. અસ્થિમજ્જા અને થાઇમસ લસિકા કોષો અને વિકાસ અને પરિપક્વતા માટે સૂક્ષ્મ પરિમાણો વિદ્યુત, એટલે વિધાન આ પણ સાચું છે. બંને વિધાન સાચા. ઓકે, બંને વિધાન સાચા છે. પછી નેક્સ્ટ. તો અહીંયા આગળ આ તો બહુ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે. તો પી તરંગ, ક્યુઆરએસ સંકુલ, ટી તરંગ અને થીટી અવકાશ. તો પેલા પી તરંગની વાત કરીએ તો અહીંયા આગળ કર્ણકનું વિધ્રુવીકરણ, બરાબર? કર્ણકનું વિધ્રુવીકરણ 3 નંબર. પછી બી ક્યુઆરએસ સંકુલની વાત કરીએ તો ક્ષેપકોનું વિધ્રુવીકરણ. ટી તરંગની વાત કરીએ તો ક્ષેપકનું પુનઃ ધ્રુવીકરણ. અહીંયા આવે છે 4 નંબર. અને ટી અવકાશ એટલે કર્ણકનું વિધ્રુવીકરણ. સોરી, અરે ભૂલ થઈ. તો અહીંયા આગળ ડી ની અંદર વધશે હૃદયના સ્નાયુઓ. 3 2 4 પેલા પાસે એક થી છે. પેલા પાસે સરસ, કઈ વાંધો નહીં. તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ કેલોસંખાઈ નામના ઓરડાના ચેતાના બંધ મારફતે જોડાયેલું હોય છે. સાચી. મસ્તિષ્ક સ્તંભ, લંબમજ્જા, પોન્સ અને બૃહદ મસ્તિષ્ક જેવા ભાગો ધરાવે છે. બૃહદ મસ્તિષ્ક એટલા માટે વિધાન ખોટું થઈ જશે. તો વિધાન 1 સાચું, 2 ખોટું. પછી એક કોષી ગ્રંથિ અધિચ્છદ. તો પેલા એક કોષી ગ્રંથિ સંયુક્ત અધિચ્છદ, બહુકોષી ગ્રંથિ અધિચ્છદ, અંતઃસ્તરી ગ્રંથિ અધિચ્છદ. ઓકે, ક્યાં કોના વિશેની ચર્ચા છે? એક કોષી ગ્રંથિ અધિચ્છદ એની અંદર આવશે પાચન નળીના ગોબલેટ કોષો છે. પાચન નળીના ગોબલેટ સેલ. સંયુક્ત અધિચ્છદની વાત કરીએ તો મુખવાણી ભેજયુક્ત સપાટી, બરાબર ને? ભેજયુક્ત સપાટી 4 નંબર. બહુકોષી ગ્રંથિ અધિચ્છદની વાત કરીએ તો સ્વાદુપિંડમાં આવી જશે. સોરી, બહુકોષીય છે. અંતઃસ્રાવી ગ્રંથિમાં આવશે 2 નંબર. સોરી, અને બહુકોષી ગ્રંથિમાં આવશે 1 નંબર. એટલે 3 4 1 2 3 4 1 2. નેક્સ્ટ. હવે વંદના પાચન તંત્ર અનુસંધાન સૂચિ 1 અને સૂચિ 2 પાચન તંત્રના સંદર્ભે વાત કરેલી છે. ખોરાકના સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય આવેલું હોય છે. એની અંદર 4 નંબર. એમાં 4. ઓકે, તો એમાં 4 આવી જાય. અગ્રાંત અને મધ્યાંતરની વચ્ચે 6 થી 8 અંધ નલિકાઓ વર્તુળાકારે આવેલી છે અને માલપીડિયન નલિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. જઠરીય સોરી અહીંયા મધ્યાંતરની વચ્ચે 6 થી 8 અંધ નલિકા વર્તુળાકારે જઠરીય અંધાશય પશ્ચાંતના સંગમ સાથે પીળા રંગની, એટલે ત્યાં આગળ આવી જશે સી માં આવી જાય 3 છે. માલપીડિયન નલિકાઓ કહેવાય 4 2 3. ઓકે, 4 2 3 4 નહીં 4 પછી છે મેસોઝોઇક ઇરા, પ્રોટેરોઝોઇક ઇરા, ઝોઇક ઇરા. ઓકે, ચલો સોલ્વ કરીએ આને. તો એ મેસોઝોઇક ઇરાની વાત કરીએ તો ત્યાં આગળ પક્ષીઓના સરીસૃપો આવશે. 3 નંબર. બી પ્રોટેરોઝોઇક ઇરાની નીચલા અપૃષ્ઠવંશીઓ. એ જવાબ સાચો છે. 3 1 સાચા સોલ્વ કરવા કરતા 3 1 2 જગ્યા છે. અહીંયા છે. તો હવે ચેક કરવું પડશે.
સિનોસોઈ કેરા સિનોસોઈ કેરામાં કોણ આવે છે? તો સિનોસોઈ કેરાની વાત કરીએ તો સસ્તન આવી જશે 4 નંબર 3 1 4 સાચું છે. પછી આગળ પ્રશ્ન નંબર 192 ઘણા સૂત્રના હરિતકણ બંને બે આવરણોથી આવરિત અંગિકાઓ છે. વિધાન સાચું. ઓકે, હરિતકણની સંખ્યામાં ઘણા સૂત્રનું અંદરનું સ્તર પ્રમાણમાં ઓછું પ્રવેશશીલ ખોટી વાત છે. બંને પ્રવેશશીલ હોય જ છે, એટલા માટે દ્રવ્યો આરપાર વહન થઈ શકે છે. એટલે પહેલું વિધાન સાચું, બીજું વિધાન એબીઓ રુધિર જૂથમાં પિતાનું રુધિર જૂથ બી પ્લસ છે. ઓકે, માતાનું એ પ્લસ છે, તો બી છે એટલે એબીઓ રુધિર જૂથની વાત છે તો પ્લસ ને આપણે સાઈનને ધ્યાનમાં લેશું નહીં. આઈ એ સ્મોલ આઈ સોરી પહેલા તો પિતાનું માતાનું છે ને, પિતાનું શું છે આઈ બી સ્મોલ આઈ. સો એબીઓ રુધિર જૂથની આરએચ ફેક્ટર ને ધ્યાનમાં નહીં લેવાનું, કેમ કે આરએચ ફેક્ટર લોકોએ સમજી કે સાથે આપણે ગઈ નથી ને બાળક છે સ્મોલ આઈ બરાબર ને. તો આની અંદરથી આઈબી વાળી શક્યતા નીકળી જાય, કેમ કે જો એ હોય આઈબી આ આઈ હોય તો બાળક ક્યારે આ આઈબી માંથી એક પણ હોઈ શકે, તો બાળક ક્યારે ઓ બને નહીં. એટલે આ બંને સમજો કે આ બંને છે વિષમયુગ્મીઓ હશે તો જ આ શક્યતા હોય. તો ઓપ્શન ની અંદર ચલો તો એક આ ઓપ્શન આપણો પહેલો મળી ગયો. આઈબી એનો આવશે જ નહીં, કેમ કે કઈ સમયુગ્મી હોઈ શકે નહીં. આ પણ નહીં આવે. માતાનું પિતાનું બી છે એટલે આ પણ નહીં જ આવે, ઊંધા ક્રમમાં આવેલું છે. ઓકે, આ પણ આવવાની શક્યતા નથી. ઓકે, તો એક જ છે ફક્ત એ. નેક્સ્ટ આગળ એક્સોથેલ્મિક ગોઈટર વિરૂપતા છે, કુશિંગ સિન્ડ્રોમ છે અને કુંઠિત વૃદ્ધિ છે. ઓકે, એક્સોથેલ્મિક ગોઈટરની અંદર થાઇરોઇડ અંતસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થવાને કારણે થાય અને આંખના ડોળા બહાર આવતા હોય છે. જોઈએ ચલો. ઓકે, 3 નંબર આવશે આગળ. 3 નંબર થઈ જશે એક્રોમિગેલીની વાત કરીએ તો વૃદ્ધિ અંતસ્ત્રાવનો વધુ પડતો સ્ત્રાવ થવાને કારણે વિરૂપતા આવવાની ઘટના, બરાબર ને, યાદ હોય તો આપણે વાત થઈ હશે એની અંદર. તો કુશિંગ સિન્ડ્રોમની વાત કરીએ તો કુશિંગ સિન્ડ્રોમની અંદર કાર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ થશે, બરાબર. પરિણામ સ્વરૂપ આ ઘટનામાં કુંઠિત વૃદ્ધિ તો થાઇરોઇડને લક્ષણ આવશે. થાઇરોઇડ સ્ત્રાવ ઓછો સ્ત્રાવ થાય વૃદ્ધિ કુંઠિત થાય છે. એટલે 3 4 1 2 3 4 1 2. નેક્સ્ટ આગળ 55 નંબર. તો અહીંયા આગળ આરએનએ પોલિમરેઝ 3 પ્રત્યાંગનું પૂર્ણ થવું, તો પ્રત્યાંગનું પૂર્ણ થવું રો ફેક્ટર આવે ને સીધો અહીંયા આગળ ઈઝી હોય. ચલો તો બી માતા ક્યાં છે? બી માતા એક જ જગ્યાએ છે, આ એક જ જગ્યાએ છે, બીજે કઈ છે. ઓકે નેક્સ્ટ. ઓકે, તો શુક્રકોષના સંદર્ભમાં ABCD ના સાચા વિકલ્પને ઓળખો. GN આવે LH ઉપર લ્યુટિનાઇઝિંગ હોર્મોન. પછી બીજો કોણ આવશે તો લ્યુટિનાઇઝિંગ સાથે અહીંયા આવી જાય FSH. ઓકે, તો A ની જગ્યાએ FSH, અહીંયા બે જગ્યાએ છે તો ચેક કરવું પડશે. પછી LH છે એમાંથી પછી B આવ્યો છે, બરાબર ને. તો B ની સામે આવશે લેડિંગના કોષો. અહીંયા લેડિંગના કોષો LH ની અસર હેઠળ લેડિંગના કોષો એન્ડોથેલ્મસ સ્ત્રાવ કરે એટલે અહીંયા આગળ આવવાનું છે. ઓકે, અહીંયા આવશે લેડિંગના કોષો એન્ડોથેલ્મસ સ્ત્રાવ કરે છે. સામે આવે છે C, તો ત્યાં આગળ છે સર્ટોલી કોષો. સર્ટોલી કોષો આવી જશે, એના કારણે કારકો જે રિલીઝ થાય તેના કારણે શુક્રકોષની પ્રક્રિયા થાય. તો પહેલા સ્થાને FSH લેડિંગના કોષો અને સર્ટોલી કોષો. FSH લેડિંગના કોષો હોવા જોઈએ. FSH લેડિંગ કોષ સર્ટોલી કોષ આ જવાબ સાચો છે. ચલો નેક્સ્ટ 57 નંબરનો પ્રશ્ન છે. નીચેના વિધાનો અમેરુદંડીઓ માટેના છે. કંઠનળી ઝાલર ફાટના છિદ્રો ધરાવે છે. ઓકે, પછી મેરુદંડ નીચેના વિધાનો અમેરુદંડી માટેના છે. કંઠનળી ઝાલર ફાટના છિદ્રો ધરાવે છે. એમાંથી મેરુદંડ એનામાં હાજર હોય છે, ગેરહાજર હોય છે એટલે વિધાન સાચું થઈ ગયું. મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠભાગે, તો વિધાન ખોટું થઈ જશે. જો હૃદય હાજર હોય તો પૃષ્ઠભાગે હોય છે અને મળદ્વાર પછી પૂંછડી ગેરહાજર હોય છે. BDE. ઓકે, BDE. નેક્સ્ટ 98 નંબર.
જક્ષતાવચક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલા વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો. જક્ષતાવચક ઉત્સર્ગ એકમ જે ઊંડે સુધી ફૂંપેલા હોય છે, બરાબર ને. જક્ષતાવચક ઉત્સર્ગ એકમનો હેન્ડલેના પાસમાં ઊંડે સુધી ફૂંપેલો હોય છે. બસ આ એક જ વિધાન, બાકીના બધા ખોટા છે. ઓકે, રેડી. પછી ગોસનો સ્પર્ધક વિષયનો નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. ગોસનો સ્પર્ધકનો નિયમ એ તો વિધાન ખોટું થઈ જશે. પછી ગોસનો સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે ત્યારે સાચો બનશે જ્યારે મર્યાદિત જ્યારે જે સ્ત્રોતો છે મર્યાદિત હશે તો ત્યાં વિધાન સાબિત થઈ જાય. વિધાન એક ખોટું, બીજું સાચું. લાસ્ટ પ્રશ્ન નંબર 200. ઉત્સેચકના ઉત્પ્રેરિત ચક્રના કાર્યના અનુસંધાને નીચેના સોપાનોનો સાચો ક્રમ પસંદ કરો. તો સાચા ક્રમમાં વિધાન લખવાના છે. પ્રક્રિયાથી ઉત્સેચક સંકુલની બનાવટ, મુક્ત ઉત્સેચક પ્રક્રિયાથી મુક્ત ઉત્સેચક ક્યારે થાય? આખી પ્રક્રિયા પૂરી થાય ત્યારે. એટલે આ છેલ્લો મુદ્દો કેટલા છે? 5 છે, એટલે આ પાંચમા ક્રમે આવશે. નિપજનું મુક્ત થવું, નિપજ પહેલા મુક્ત ન થાય, પ્રક્રિયાથી રાસાયણિક બંધનું રૂપ, પ્રક્રિયાથી ખુલ્લી સક્રિય જગ્યા સાથે પ્રક્રિયાથી સક્રિય જગ્યા સાથે જોડાવું. ઓકે, જોડાશે એટલે ત્યાં આગળ પ્રક્રિયાથી સંકુલની બનાવટ થશે. એ બનાવટ થાય એટલે પ્રક્રિયાથીના રાસાયણિક બંધ તૂટે. એ બંધ તૂટે એટલે નિપજનું નિર્માણ થાય. ઓકે, તો અહીંયા આગળ આવશે ઈ, પહેલો ક્રમ ઈ, બીજો એ, ત્રીજો બી, ચોથો સી અને પાંચમો બી. ઈ એ ડી સી બી, ઈ એ ડી સી બી. તો આ થઈ ગયા તમારા 100 પ્રશ્નો સોલ્વ. હું ખાસ કરીને વાત કરી અત્યારે તો થોડું ઝડપથી મેં પૂરું કરવાની ટ્રાય કરી છે, કેમ કે આખો પેપર સોલ્વ કરવાનો હતો તો નાના વિડીયોમાં બને ત્યાં સુધી સોલ્વ કરાવી શકાય એવો પ્રયત્ન હતો. કેટલાક પ્રશ્નોને બાદ કરતા એકાદ બે પ્રશ્નો એવા હતા કે જેમાં થોડું વિચારવું પડે. બાકીના બધા જ પ્રશ્નો મોટાભાગે સરળ રહ્યા છે. બીજી એક અગત્યની વસ્તુ કે જો પ્રશ્નપત્ર સરળ હોય તો બધાના માટે સરળ છે. ત્રીજી વાત છે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં એવું સાંભળવાનું છે પ્રમાણમાં પેપર સહેલું હશે એટલે માર્ક બધાને ખૂબ સરસ આવશે. એ ખૂબ તમારી પાસે અપેક્ષાઓ અને બાકી નવા વિડીયો સાથે અમે પાછા મળતા રહેશું. ત્યાં સુધી આવજો.